નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરાના યુવા સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ સંસદના પ્રથમ સત્રનું સરવૈયું આપ્યું હતું. લોકસભાના ચોમાસા સત્રનો આજે અંતિમ દિવસ હતો. વડોદરાના યુવા સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ પોતાના પ્રથમ સત્રમાં 100% હાજરી આપી હતી. આજે સંસદના અંતિમ દિવસે ડોક્ટર હેમાંગ જોશીએ પોતાના પ્રથમ સત્રનું સરવૈયું આપ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જનપ્રતિનિધિઓને પ્રજાની વચ્ચે રહેવાનું કહે છે. વડોદરાના યુવા સાંસદ ડોક્ટર હેમાંગ જોશી દ્વારા પ્રધાનમંત્રી દ્વારા અપાયેલ સલાહ, જેમાં જનપ્રતિનિધિઓએ સતત જ જનસંપર્ક કેળવી રાખવાનો છે, એનું પાલન કરીને પોતાના મતદારોને આ સત્ર દરમિયાન થયેલ કાર્યવાહીનો ચિતાર આપી નવો ચીરો ચાતર્યો છે. સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ પોતાના પ્રથમ સત્રનું સરવૈયું આપતા જણાવ્યું હતું. નમસ્કાર, મારા વાલા વડોદરાવાસીઓ. લોકસભાના સાંસદ તરીકે દિલ્હી ખાતેનું મારું પ્રથમ સત્રનો અંત થયો છે અને આ પ્રથમ સત્રની અંદર જે કોઈ પણ ઘટનાઓ ઘટી, એક સાંસદ તરીકે મારા દ્વારા કોઈ રજૂઆતો કરવામાં આવી, એ તમામ બાબતનો વિશેષ અહેવાલ મારે આપના સમક્ષ મૂકવો છે. આ લોકસભાનું સત્ર ખૂબ જ મહત્ત્વનું સત્ર હતું કે જ્યારે 18મી લોકસભાનું પહેલું સત્ર એ દિલ્હી ખાતે મળ્યું અને સૌપ્રથમ તો સાંસદ તરીકેના શપથ અમારે લેવાના થયા. આ શપથ એ સંસ્કૃત ભાષામાં આપણી સંસ્કારી નગરીના સાંસદ તરીકે મારા દ્વારા લેવામાં આવ્યા. ત્યારબાદ લોકસભાના સ્પીકરની ચૂંટણી, અને આ ચૂંટણી છેલ્લા 40 વર્ષ પછી ફરી એકવાર આવી ચૂંટણી થઈ હતી અને આ ચૂંટણીની અંદર સામેના પક્ષ ઇન્ડી અલાયન્સ દ્વારા પણ એક ઉમેદવાર ઊભા રાખવામાં આવ્યા હતા. ધ્વનિમતથી જ્યારે આ ચૂંટણીની અંદર એનડીએના ઉમેદવાર માનનીય ઓમ બિરલાજીનો વિજય થયો, અમને હતું કે વોટ ડિવિઝનની માંગ થશે, પરંતુ વિપક્ષ, એમને ખબર હતી કે જો વોટિંગ આવશે તો ઇન્ડી અલાયન્સમાંથી પણ ઘણા સાંસદો એ ઓમ બિરલાજીને મત આપવાના હોય તો એ વોટ ડિવિઝનની માંગણી ના કરી. ત્યારબાદ માનનીય રાષ્ટ્રપતિજીનું અભિભાષણ સંસદના બંને ગૃહોના એક જોઈન્ટ સેશનની અંદર કરવામાં આવ્યું. માનનીય રાષ્ટ્રપતિજીએ પાછલા 10 વર્ષની અંદર જે પ્રકારે સરકારે કાર્યો કર્યા અને આગામી સરકારના કાર્યોનું વિઝન શું હોવું જોઈએ તે બાબતે તમામ સાંસદોને માર્ગદર્શિત કર્યા. ત્યારબાદ રાષ્ટ્રપતિના અભિભાષણના ધન્યવાદ પ્રસ્તાવ માટે બંને ગૃહોમાં ચર્ચાઓ ચાલુ થઈ. ચર્ચાનો માહોલ પહેલેથી જ એક સમગ્ર ઘટનાક્રમ, એક વિરોધાભાસી વાતાવરણ ઊભું કરવા માટેનો થતો હોય તે માટેના પ્રયાસ કરવામાં આવ્યા, પરંતુ માનનીય અધ્યક્ષ શ્રી લોકસભાના શ્રીમાન ઓમ બિરલાજી અને ઉપરાષ્ટ્રપતિ મહોદય કે જો રાજ્યસભાના ચેરમેન, એમના દ્વારા ખૂબ જ સુચારું સંચાલન કરી અને તમામ સભ્યો જેઓ બોલવા માટે ઈચ્છુક હોય તેઓને સમય મળે તે માટે સંસદનું સત્રનું સુચારું સંચાલન પણ કરવામાં આવ્યું. આ સંચાલન માટે એક તબક્કે તો લોકસભાની કાર્યવાહી રાત્રે 1:15 વાગ્યા સુધી ચાલી હોય તેવા પણ ઘણા અમને સમય જોવા મળ્યો અને આ તમામ સત્ર દરમિયાન પૂર્ણ સમય 100% હાજરી મેં એક સાંસદ તરીકે ત્યાં લોકસભામાં નોંધાવી. ત્યારબાદ માનનીય વડાપ્રધાનશ્રીનું અભિભાષણ શરૂ કરવામાં આવ્યું. જ્યારે વિપક્ષના નેતા શ્રીમાન રાહુલ ગાંધી જ્યારે વાત કરતા હતા ત્યારે તમામ માનનીય વડાપ્રધાન, માનનીય ગૃહમંત્રી, માનનીય રક્ષામંત્રી, સર્વે લોકો એનડીએના તમામ સાંસદો મળી અને એમને સાંભળ્યા હતા. જ્યાં જ્યાં એવું લાગે કે તેઓ જૂઠું બોલી રહ્યા છે ત્યાં ઊભા થઈ અને લોકતાંત્રિક મર્યાદામાં તેનો વિરોધ કર્યો હતો, પરંતુ કોઈ પણ પ્રકારનું સંસદને અડચણરૂપ થાય, માનનીય સ્પીકર મહોદયને અડચણરૂપ થાય તેવો વ્યવહાર એનડીએના સાંસદો દ્વારા ટ્રેઝરી બેન્ચ દ્વારા કરવામાં ના આવ્યો હતો. અને એનાથી તદ્દન વિરુદ્ધ જ્યારે માનનીય વડાપ્રધાનશ્રી બોલવા માટે ઊભા થયા, માનનીય વડાપ્રધાનશ્રીનું ભાષણ એ બ્લોક કરવા માટે, તેઓ બોલી ના શકે, તેઓના વચ્ચે અવરોધ ઊભો થાય તે માટે થઈને ખૂબ જ મોટો હંગામો ઇન્ડી અલાયન્સના સાંસદો દ્વારા કરવામાં આવ્યો. એક યુવાન તરીકે ખૂબ જ હાસ્યાસ્પદ વાત મને લાગતી હતી કે ક્લાસરૂમમાં નોટોરિયસ બાળકો હોય અને જાણી જોઈને તોફાની વાતાવરણ ઊભું કરવામાં આવતું હોય તે પ્રકારે એકબીજાને નિર્દેશ આપતા હતા.
માનનીય વડાપ્રધાન શ્રી જ્યાં બોલતા હતા તેના માઇક પાસે જઈ અને જોર જોરથી નારાબાજી લગાવી એ માટેના પણ પ્રયાસો કરવામાં આવતા હતા. એ માટેના નિર્દેશ માનનીય રાહુલ ગાંધીજી અને એમના તમામ સાંસદો દ્વારા આપવામાં આવતા હતા. એક યુવાન તરીકે મને પણ એવું થતું હતું કે અહીંયા લોકોએ મત આપી અને આપણે દેશ માટેને ચર્ચા કરવા માટે મોકલ્યા છે, વિચાર કરવા માટે મોકલ્યા છે, ત્યારે આવું બધું કરી અને કયા પ્રકારનું સરકારનું લોકોનો વિશ્વાસને આપણે એક દગો આપી રહ્યા છે. તો પણ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જેઓ નારેબાજી કરતા હતા અને એમનું ગળું જ્યારે બેસ્યું ત્યારે એમને પાણી પણ આપ્યું અને એવું એમને જોમ આપ્યું કે આપ હજુ વધારે નારેબાજી કરો, પરંતુ હું અહીંયા રોકવાનો નથી, કારણ કે મને દેશની જનતાએ મેન્ડેટ આપ્યું છે. મેન્ડેટની અંદર પણ એ લોકો જ્યારે 99 સીટ આવી હોય ત્યારે એવું વર્તન કરી રહ્યા છે કે જાણે તેઓ આ ચૂંટણી જીતી ગયા છે. માનનીય વડાપ્રધાનશ્રીએ ખૂબ જ મહત્વપૂર્ણ વાતો કીધી કે લોકોએ વિપક્ષના એ એજન્ડાને ઠુકરાવ્યો છે અને માત્ર યુપીએની સરકારની અંદર માત્ર 3 કરોડ ખેડૂતોને લોન માફીની એક લાભ મળતો હતો, જ્યારે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની સરકારની અંદર પીએમ કિસાન સ્કીમ અંતર્ગત અત્યાર સુધીમાં 10 કરોડથી વધારે ખેડૂતોને આનો લાભ મળ્યો છે. મહિલાઓ માટે પણ માનનીય વડાપ્રધાનશ્રીએ ખૂબ એક અગત્યની વાત કરી કે જ્યારે લખપતિ દીદી યોજનામાં સેલ્ફ હેલ્પ ગ્રુપ અંતર્ગત અત્યાર સુધીમાં 1 કરોડ મહિલાઓ લખપતિ દીદી બની છે અને સરકાર પ્રયત્નશીલ છે કે આગામી વર્ષોમાં આ આંકડો 3 કરોડ સુધી પણ પહોંચે તે માટેના સર્વ પ્રયાસ થશે. સાથે કોંગ્રેસ કે જેઓ એક ખૂબ અલગ પ્રકારનું નાટક શપથ ગ્રહણથી ચાલુ કરી અને આ સમગ્ર સત્ર દરમિયાન કરવામાં આવ્યું, ચૂંટણીમાં પણ કરવામાં આવ્યું, ખોટા નેરેટિવ સેટ કરવામાં આવ્યા કે સંવિધાનની રક્ષા માટે અમે લોકો ચૂંટણી લડી રહ્યા છીએ. ત્યારે માનનીય વડાપ્રધાનશ્રીએ સત્યનો ઉજાગર કર્યો કે કોંગ્રેસ પોતે સંવિધાનની સૌથી મોટી વિરોધી પાર્ટી છે. જ્યારે સંવિધાનની અંદર લખ્યું છે કે લોકસભાનું સત્ર, લોકસભાનું સમય મર્યાદા 5 વર્ષની હોય છે, ત્યારે ભૂતકાળમાં કોંગ્રેસ દ્વારા સરકારને 7 વર્ષ સુધી ચલાવવાનું પણ હીન પાપ કરવામાં આવ્યું છે. જ્યારે સંવિધાનની અંદર પ્રધાનમંત્રી અને કેબિનેટ દ્વારા નિર્ણયો કરવામાં આવતા હોય અને એ સંવૈધાનિક પ્રક્રિયા હોય, ત્યારે ભૂતકાળમાં જે તે સમયના માત્ર સાંસદ એવા રાહુલ ગાંધીએ કેબિનેટમાં લીધેલા સરકારના નિયમો કાનૂનોને જાહેર પ્રેસ કોન્ફરન્સમાં ફાડીને ફેંકી દીધા છે. શું આ સંવિધાનનું સન્માન છે? સંવિધાનના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકર, જેને આપણે સૌ પૂજીએ છીએ, ત્યારે આ જ બાબા સાહેબ આંબેડકરે કોંગ્રેસની કેબિનેટમાંથી એ વાત કહીને રાજીનામું આપ્યું હતું કે જે પ્રકારે વંચિતોનું જે ઉપેક્ષા થાય છે એનાથી મારું હૃદય આક્રોશિત થાય છે અને તે માટે હું રાજીનામું આપું છું. અને ઘણા એવા ઉદાહરણો આપ્યા, ઘણા એવા એક દાખલાઓ મોદી સાહેબે ગણાવ્યા કે હર હંમેશ જ્યારે પણ કોઈ ચૂંટણી હારવા માટે કોંગ્રેસ ઊભું હોય ત્યારે પોલિટિક્સ કરી અને SC/ST ઉમેદવારોને ચૂંટણી મેદાને ઉતારતા હોય છે. એમને ખબર છે એમની પાસે સંખ્યાબળ નથી, એમને ખબર છે એમને ઉમેદવાર હારવાના છે, ત્યારે જ દલિતોને આગળ કરે છે, ત્યારે જ વંચિતોને આગળ કરી અને એમને પણ હારનો સામનો કરવો પડે, હર વખતે એમને ઉપેક્ષા થાય, એ પ્રકારનું હીન કૃત્ય કોંગ્રેસ દ્વારા કરવામાં આવે છે. આ પ્રકારના તમામ મુદ્દાઓ કરી અને લગભગ 1.5 કલાક સુધી કોંગ્રેસના તમામ સાંસદો, ઇન્ડિયા અલાયન્સના તમામ સાંસદો દ્વારા જે પ્રકારે અવરોધ ઊભો કરવામાં આવ્યો, તો પણ આપણા વડાપ્રધાન અડીખમ ઊભા રહી અને દેશની વચ્ચે દેશની વાત મૂકી છે. સાથે રાજ્યસભાની અંદર પણ માનનીય વડાપ્રધાનશ્રીએ અંદાજે 2 કલાક સુધી તમામ જે રિપોર્ટ છે, તમામ જે અહેવાલ છે, મણિપુર માટે પણ માનનીય વડાપ્રધાનશ્રી બોલ્યા છે. ત્યારે મારે વડોદરાવાસીઓને કહેવું છે કે આપણે સૌ ભેગા મળી અને કોંગ્રેસની આ સંવિધાન વિરોધી માનસિકતાને આપણે જાકારો આપીશું અને કોઈ પણ આપણને ભ્રમિત ના કરી જાય એ બાબતે ધ્યાન રાખીશું. એક સાંસદ તરીકે માન્ય ઉડ્ડયન મંત્રી શ્રીમાન રામ નાયડુજીને મળી અને વડોદરા ઇન્ટરનેશનલ એરપોર્ટમાં ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સનું ઓપરેશન જલ્દીથી જલ્દી શરૂ થાય
તે બાબતે જરૂરી દસ્તાવેજો આપી જરૂર રજૂઆત કરી અને તેની પણ વાત આગળ વધારી છે. આવનારા સમયમાં તબક્કાવાર આ વાતનું ફોલોઅપ થાય અને ટાઈમલી ઇન્ટરનેશનલ ફ્લાઇટના ઓપરેશન વડોદરામાં શરૂ થાય તે બાબતે પ્રયાસ કરવામાં આવશે. ધન્યવાદ. બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.